એકથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને કોઈ કાર્ય કરતા હોય ત્યારે તેમની પ્રવૃત્તિઓનું, તેમના આ કાર્યનું યોગ્ય રીતે કાર્યક્ષમતાપૂર્ણ સંચાલન કરવામાં આવે, યોગ્ય રીતે અને કાર્યક્ષમતાપૂર્ણ સંચાલન કરવામાં આવે તો જ તેમનું ધ્યેય ઓછા ખર્ચે અને સમયસર સિદ્ધ થઈ શકે છે. જેમ કે કોઈ ઇમારત બાંધવાની હોય કે કોઈ પ્રવાસે જવાનું હોય કે બર્થડે પાર્ટી ઉજવવાની હોય કે દુશ્મનોનો નાશ કરવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હોય. આવી અનેક પ્રવૃત્તિઓ કરવા માટે, એવી પ્રવૃત્તિઓ જ્યાં એકથી વધારે વ્યક્તિઓ જોડેથી કાર્ય લેવાનું હોય છે, એવી દરેક પ્રવૃત્તિઓમાં યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો જ સફળતા મળે છે અથવા ધારેલી સફળતા મળે છે. જો તેમનું સંચાલન યોગ્ય રીતે થાય તો ધારેલી સફળતા જરૂરથી મળે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ મેવાડા ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાનું ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને તેના મહત્વ વિશે જાણીશું. શરૂ કરીએ મિત્રો. પહેલો પ્રશ્ન, સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. અથવા સંચાલન હેતુલક્ષી, સર્વવ્યાપી અને સતત ચાલતી જૂથ પ્રવૃત્તિ છે. આ વિધાન સમજાવો. પ્રશ્ન બે રીતે પૂછાશે: સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો, અથવા સંચાલન હેતુલક્ષી, સર્વવ્યાપી અને સતત ચાલતી જૂથ પ્રવૃત્તિ છે. આ વિધાન સમજાવો. સૌ પહેલા, સંચાલન એટલે શું? વોટ ઇઝ મેનેજમેન્ટ? સંચાલન એટલે શું? સંચાલનની પહેલી વ્યાખ્યા છે કુંતજ અને ઓડોનલના મત પ્રમાણે. કુંતજ કોણ છે? તો કુંતજ એ અમેરિકન ઇકોનોમિક્સ અને પ્રોફેસર હતા, જેઓનો જન્મ 1909 અને મૃત્યુ 1984માં થયું હતું. અને ઓડોનલ લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં મેનેજમેન્ટના પ્રોફેસર હતા. તેઓનો જન્મ વર્ષ 1900માં થયો હતો અને મૃત્યુ 1976માં થયું હતું. હવે કુંતજ અને ઓડોનલે ભેગા થઈને એક સામાન્ય મત પ્રમાણે સંચાલનની વ્યાખ્યા આપી છે. તો તેઓ બંનેના મત પ્રમાણે, મતલબ કુંતજ અને ઓડોનલના મત પ્રમાણે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની કળા. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની કળા. ફરીથી એકવાર રિપીટ કરું છું. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની કળા. આ વ્યાખ્યા કોણે આપી? કુંતજ અને ઓડોનલે. મિત્રો, આપણે એક વ્યાખ્યા જોઈ. હવે બીજી વ્યાખ્યા. ડોક્ટર જ્યોર્જ આર ટેરી. પૂરું નામ છે ડોક્ટર જ્યોર્જ રોબર્ટ ટેરી, જેને શોર્ટમાં કહેવાય છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી, જેમનો જન્મ 1909માં થયો હતો અને મૃત્યુ 1979માં થયું હતું, 1979માં. જ્યોર્જ આર ટેરીના મત પ્રમાણે સંચાલન એ એવી પ્રવૃત્તિ છે જે માણસો, મેન, યંત્રો, મશીન્સ, સાધનો, મટીરિયલ્સ, પદ્ધતિઓ, મેથડ્સ, નાણું, મની અને બજાર, માર્કેટ નું આયોજન કરીને તેના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. પહેલાં ઇંગ્લિશમાં વર્ડ્સ જોઈ લઈએ. બધા વર્ડ્સની શરૂઆત એમથી થાય છે. એમ મેન, મશીન્સ, મટીરિયલ્સ, મેથડ્સ, મની અને માર્કેટ. ફરીથી વ્યાખ્યા એકવાર સમજી લઈએ. સંચાલન એ એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરીને તેના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. સંચાલન એ એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ,
નાણું અને બજારનું આયોજન કરીને તેના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. મિત્રો, આપણે બે વ્યાખ્યા જોઈ. એક કુંતજ અને ઓડોનલના મત પ્રમાણે. કુંતજ અને ઓડોનલના મત પ્રમાણે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસે કાર્ય લેવાની કળા. અને બીજી વ્યાખ્યા જોઈ ડૉક્ટર જ્યોર્જ રોબર્ટ ટેરી, જ્યોર્જ આર ટેરીના મત પ્રમાણે સંચાલન એ એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરીને તેના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. મિત્રો, હવે શરૂ કરીએ સંચાલનની લાક્ષણિકતાઓ. તો સંચાલનનું પહેલું લક્ષણ છે માનવીય પ્રવૃત્તિ. તો સંચાલન એ માનવી માટે થાય છે અને માનવી દ્વારા થાય છે. સંચાલન જે કરવાનું હોય છે એ માણસો માટે થાય છે અને માણસો દ્વારા થાય છે. આમ સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. સંચાલનની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા માનવીય પ્રવૃત્તિ. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોવાથી તે કઈ પ્રવૃત્તિ ગણાય છે? માનવીય પ્રવૃત્તિ છે. સંચાલનનું બીજું લક્ષણ છે જૂથ પ્રવૃત્તિ, ગ્રુપ એક્ટિવિટી. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉ નક્કી કરેલ ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતી હોય ત્યારે સંચાલન જરૂરી બને છે. એટલે કે બે થી વધારે વ્યક્તિ ભેગા થાય ત્યારે કયું કાર્ય કયા વ્યક્તિને સોંપવું, કયો વ્યક્તિ કયા કાર્યમાં નિપુણ છે, કયો વ્યક્તિ કયું કાર્ય ઝડપી કરી શકશે તે નક્કી કરવા માટે સંચાલન ખૂબ જ જરૂરી છે. આમ આપણે બે મુદ્દા જોયા. પહેલો મુદ્દો જોયો સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે અને બીજો મુદ્દો જોયો સંચાલન એ જૂથ પ્રવૃત્તિ છે. લક્ષણ નંબર 3, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સંચાલનમાં પણ વિજ્ઞાનની જેમ કેટલાક ચોક્કસ સિદ્ધાંતો હોવાથી કેટલાક નિષ્ણાતો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. સંચાલનમાં કર્મચારીઓ પાસે કામ લેવા માટે બુદ્ધિ, ચતુરાઈ, આવડત, આંતરસૂઝ વગેરે જરૂરી બનતા હોવાથી તેને કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વર્તમાન સમયમાં વકીલ, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ તાલીમ પામેલા સંચાલકોએ વ્યવસાય સ્વરૂપ ધારણ કર્યું હોવાથી સંચાલન એક વ્યવસાય પણ છે. આમ સંચાલન વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને વ્યવસાય પણ છે. તો રિપીટ કરી લઈએ. પહેલું લક્ષણ હતું માનવીય પ્રવૃત્તિ, બીજું લક્ષણ હતું જૂથ પ્રવૃત્તિ, ત્રીજું લક્ષણ હતું વિજ્ઞાન, કળા અને વ્યવસાય. હવે લક્ષણ નંબર 4, સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલનની પ્રવૃત્તિ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી તથા શૈક્ષણિક તેવા વગેરે અનેક જેવા ક્ષેત્રોમાં સંચાલનની જરૂર પડે છે. આ ઉપરાંત દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં સંચાલનની પ્રવૃત્તિ જોવા મળતી હોવાથી સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ ગણાય છે. તો લક્ષણ નંબર 4 હતું સર્વવ્યાપી પ્રવૃત્તિ. પહેલું લક્ષણ હતું માનવીય પ્રવૃત્તિ, બીજું હતું જૂથ પ્રવૃત્તિ, ત્રીજું હતું વિજ્ઞાન, કળા, વ્યવસાય, ચોથું લક્ષણ જોયું આપણે સર્વવ્યાપી પ્રવૃત્તિ. હવે લક્ષણ નંબર 5, સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. એકવાર ધ્યેય સિદ્ધ થઈ ગયા પછી એક ધ્યેય નક્કી કર્યો, હવે ધ્યેય સિદ્ધ થઈ ગયો, હવે શું? તો એકવાર ધ્યેય સિદ્ધ થયા પછી સંચાલકો દ્વારા નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના હોય છે. આમ ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ નવા ધ્યેય નિર્ધારણનું કાર્ય સતત ચાલતું રહે છે, જેથી સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ કહેવાય છે. 5 લક્ષણો જોયા, ફરીથી રિપીટ કરી લઈએ. પહેલું લક્ષણ માનવીય પ્રવૃત્તિ, બીજું જૂથ પ્રવૃત્તિ, ત્રીજું વિજ્ઞાન, કળા, વ્યવસાય, ચોથું સર્વવ્યાપી પ્રવૃત્તિ, પાંચમું સતત ચાલતી પ્રવૃત્તિ. હવે લક્ષણ નંબર 6, હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલનની પ્રવૃત્તિઓનો હેતુ ધંધાકીય એકમના હેતુને કાર્યક્ષમ અને કરકસરયુક્ત રીતે સિદ્ધ કરવાનો છે.
સંચાલનીય પ્રવૃત્તિના હેતુ ધંધાકીય એકમના હેતુને કાર્યક્ષમ અને કરકસર રીતે સિદ્ધ કરવાનો છે, માટે સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. આ છઠ્ઠું લક્ષણ હતું. ફરીથી આપણા લક્ષણો યાદ કરી લઈએ. પહેલું લક્ષણ માનવીય પ્રવૃત્તિ હતું, બીજું જૂથ પ્રવૃત્તિ, ત્રીજું લક્ષણ હતું આપણું વિજ્ઞાન કળા વ્યવસાય, ચોથું સર્વવ્યાપી પ્રવૃત્તિ, પાંચમું સતત ચાલતી પ્રવૃત્તિ અને છઠ્ઠું હેતુલક્ષી પ્રવૃત્તિ. હવે સંચાલનનું છેલ્લું લક્ષણ નિર્ણય પ્રક્રિયા. સંચાલકોએ વિવિધ પ્રવૃત્તિ અંગે નિર્ણયો લેવા પડે છે અને તેના અમલ માટેની કાર્યવાહી કરવી પડે છે. તેથી નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું મહત્વનું કાર્ય ગણાય છે. તો સંચાલકોએ અલગ અલગ નિર્ણયો લેવા પડે છે, અલગ અલગ સમયે યોગ્ય નિર્ણય લેવો પડે છે. તો સંચાલન એ નિર્ણય પ્રક્રિયા કહી શકાય. આમ સંચાલનના 7 લક્ષણો છે. પહેલું લક્ષણ સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. બીજું લક્ષણ સંચાલન એ જૂથ પ્રવૃત્તિ છે. ત્રીજું વિજ્ઞાન કળા વ્યવસાય છે. ચોથું સર્વવ્યાપી છે. પાંચમું સતત છે. છઠ્ઠું હેતુલક્ષી પ્રવૃત્તિ છે. અને છેલ્લે સંચાલન એ નિર્ણય પ્રક્રિયા છે. સંચાલનમાં નિર્ણય લેવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આમ સંચાલનની લાક્ષણિકતાઓ આપણે જોઈ. 7 લાક્ષણિકતાઓ છે. તો સંચાલનના 2 અર્થ જોયા, પુંતજ અને ઓડોનલના મતે, અને બીજો અર્થ હતો ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે. તેમાં સંચાલનના 7 લક્ષણો જોયા. હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન છે એના પછીનો, સંચાલનનું મહત્વ. આ પ્રશ્નને બીજા સ્વરૂપે આ રીતે પૂછી શકાય: કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન પર રહેલો છે. કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન પર રહેલો છે. સમજાવો. શરૂ કરીએ મિત્રો સંચાલનનું મહત્વ. મહત્વ નંબર 1, સાધનોનો મહત્તમ ઉપયોગ. તો કાર્યક્ષમ સંચાલન દ્વારા ધંધાકીય એકમ અને રાષ્ટ્ર ઉપલબ્ધ સાધનોનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકે છે અને જેથી બગાડ અટકાવી શકાય છે. એટલે આપણી જોડે જે સાધનો છે એનો વધારેમાં વધારે સારો ઉપયોગ કરીએ જેથી આપણે બગાડ અટકાવી શકીએ છીએ. તો સંચાલનનું પહેલું મહત્વ સાધનોનો મહત્તમ ઉપયોગ. હવે બીજું મહત્વ ધ્યેય સિદ્ધિ. કાર્યક્ષમ સંચાલન દ્વારા તમામ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બનતો હોવાથી કાર્યક્ષમ સંચાલન કરીએ તો દરેક સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ, સારામાં સારો ઉપયોગ કરી શકીએ, જેથી ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. તો બીજું મહત્વ હતું ધ્યેય સિદ્ધિ. ત્રીજો મુદ્દો છે નફામાં વૃદ્ધિ. તો કાર્યક્ષમ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉત્પાદનના સાધનોનો કરકસરપૂર્ણ મહત્તમ ઉપયોગ કરે છે, જેથી વસ્તુની પડતરમાં ઘટાડો થાય છે. અને વસ્તુની પડતરમાં ઘટાડો થાય છે તો નફામાં વધારો થતો જોઈ શકાય છે. ભલે વેચાણ કિંમત વધી ના હોય તો પણ પ્રવર્તમાન વેચાણ કિંમતે આપણે નફામાં વૃદ્ધિ જોઈ શકીએ છીએ. મહત્વ નંબર 4, ધંધાની સફળતા માટે ઉપયોગી. કાર્યક્ષમ સંચાલન દ્વારા જ નાના પાયાના ધંધાકીય એકમો વિરાટકાય ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જો નાના એકમો યોગ્ય રીતે સંચાલન કરે તો એ મોટા એકમ બની શકે છે અને ખોટ કરતા એકમો નફો કરતા થાય. જે એકમોમાં ખોટ થતી હોય તેમાં સંચાલન જો યોગ્ય કરવામાં આવે તો તેમાં નફો થવાની શક્યતા વધી જાય છે. એટલે કે નફો થવાની શક્યતા વધી જાય છે. આમ ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર કાર્યક્ષમ સંચાલન પર રહેલો છે. હવે મહત્વ નંબર 5, રોજગારીની તકોમાં વધારો. કાર્યક્ષમ સંચાલનને કારણે કંપની સ્વરૂપનો વિકાસ થતો હોવાથી, મતલબ એક નાનું એકમ એ મોટા ઔદ્યોગિક એકમ કે કંપનીમાં રૂપાંતર થાય છે અને જેના કારણે નાના એકમ કરતાં કંપનીમાં રોજગારીની તકોમાં વધારો થાય છે. એટલે કે રોજગારીની તકોમાં વધારો થતો જોવા મળે છે. અને બિનકાર્યક્ષમ સંચાલન હોય
તેના કારણે ઘણી કંપનીઓ બંધ પડે છે, જેના લીધે બેરોજગારી વધે છે. પણ જો સંચાલન કાર્યક્ષમ હોય તો તેના લીધે રોજગારીની તકોમાં વધારો થતો જોઈ શકાય છે. હવે મહત્વ નંબર 6, દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સંચાલન માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર નહીં, પરંતુ ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, રમતગમત દરેક ક્ષેત્રમાં સંચાલનની જરૂર પડે છે. મિત્રો, આપ જોઈ શકો છો કે ક્રિકેટ મેચ હોય છે તો ક્રિકેટ મેચમાં પણ જે દેશ જોડે મેચ હોય છે એ દેશમાં બેટ્સમેન કયા છે, બોલર કયા છે, ઓલરાઉન્ડર કયા છે, એનું સંપૂર્ણ રિસર્ચ કરવામાં આવતું હોય છે. કયા બેટ્સમેનને કઈ રીતે રન કરતા રોકી શકાય, કયા બોલર સામે કઈ રીતે રમી શકાય, આ બધું મેનેજમેન્ટ કરવું પડે છે. એટલે એવું કહી શકાય કે સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. મહત્વ નંબર 7, સામાજિક લાભો. સંચાલકો સમાજના સાધનોનો ઉપયોગ સમાજના લોકોના લાભાર્થે કરે છે, જેને કારણે સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય છે. ધંધાકીય એકમો વિવિધ વસ્તુઓનું નીચી પડતરે ઉત્પાદન કરી શકતા હોવાથી સમાજને વસ્તુ વ્યાજબી કિંમતે મળી શકે છે, જેનો લાભ સમાજને થાય છે. આમ સામાજિક લાભો એનું મહત્વ છે. તો આપણે 7 મહત્વ જોયા. પહેલું મહત્વ સાધનોનો મહત્તમ ઉપયોગ, બીજું ધ્યેય સિદ્ધિ, ત્રીજું નફામાં વૃદ્ધિ, ચોથું ધંધાની સફળતા માટે ઉપયોગી, પાંચમું રોજગારીની તકોમાં વધારો, છઠ્ઠું દરેક ક્ષેત્રમાં જરૂરી, અને સાતમું સામાજિક લાભો. વિદ્યાર્થી મિત્રો, હવે ત્યારબાદનો પ્રશ્ન છે સંચાલન કળા કે વિજ્ઞાન. પ્રશ્ન બીજી કઈ રીતે પૂછી શકાય? તો પ્રશ્નને આ રીતે પૂછી શકાય, સંચાલન કુદરતી નહીં પણ સામાજિક વિજ્ઞાન છે, સમજાવો. શરૂ કરીએ. સંચાલન કળા છે, વિજ્ઞાન છે, શું છે સંચાલન, કે બંને છે? શરૂ કરીએ. સંચાલન એ વિજ્ઞાન છે. તો સૌપ્રથમ આપણે સમજી લે વિજ્ઞાન એટલે શું. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જેમાં કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય, તેમજ નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય. જેમ કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે, દરેક વ્યક્તિ વસ્તુ ફેંકે તો એ નીચે જ આવે, તો એ કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાય છે, નિયમો અને સિદ્ધાંતો તારવી શકાય છે, તો એ વિજ્ઞાન છે. ફરીથી, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાં કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાય છે, તેમજ નિયમો અને સિદ્ધાંતો તારવી શકાય છે, અને આ નિયમો લાંબા સમય સુધી ટકી રહે છે અને તેનો સાર્વત્રિક ઉપયોગ થાય છે. દરેક વ્યક્તિ આ નિયમનો ઉપયોગ કરી શકાય છે. રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર આ અર્થમાં ચોક્કસ વિજ્ઞાન કહી શકાય, કારણ કે તે કુદરતી વિજ્ઞાન છે અને તેના સિદ્ધાંતો કાયમી અને 100% સાચા છે. રસાયણ અને ભૌતિકશાસ્ત્ર ચોક્કસ વિજ્ઞાન છે, તેના સિદ્ધાંતો કાયમી છે અને 100% સાચા પડે છે. તો સંચાલન એ કુદરતી નહીં પરંતુ સામાજિક વિજ્ઞાન છે. સંચાલન એ આવું કુદરતી વિજ્ઞાન નથી, પરંતુ કેવું વિજ્ઞાન છે? સામાજિક વિજ્ઞાન છે. તે સમાજના લોકો સાથે સંબંધ ધરાવે છે, તેથી તેના સિદ્ધાંતો 100% સાચા નથી પડતા, પણ તેમ છતાં તેમાં કાર્યકારણનો સંબંધ સ્થાપિત થઈ શકતો હોવાથી તે સામાજિક વિજ્ઞાન છે. દાખલા તરીકે, કોઈ એક કામદારનો પગાર 10,000 હોય તો પગાર વધારીને આપણે 12,000 કે 13,000 પગાર કરી દઈએ, તો તે કામદારની કાર્ય કરવાની વૃત્તિમાં સુધારો થતો જોવા મળશે. પણ દરેક કામદારમાં આ લાગુ ના કરી શકાય. કોઈ કામદાર આળસુ જ હોય તો તેને 10,000ની જગ્યાએ 1,00,000 પગાર પણ આપીએ તો પણ એ કામદાર એની કાર્ય કરવાની વૃત્તિમાં ફેર કરી શકશે નહીં. પરંતુ 100માંથી 90 કામદારને આ નિયમ લાગુ કરી શકાય. એટલે એવું કહી શકાય છે કે સંચાલન એ સામાજિક વિજ્ઞાન છે. હવે સંચાલન એક કળા છે. સંચાલનને કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. કળા એટલે અંગત આવડત, ચતુરાઈ, બુદ્ધિશક્તિ, દીર્ઘદ્રષ્ટિ, કાર્યસૂચ કે જેના આધારે અધિકારી પોતાના મદદનીશો પાસેથી કામ મેળવે છે. આમ કળા એટલે કાર્ય કરાવવાનું કૌશલ્ય. સંચાલનમાં કળા એટલે કાર્ય કરાવવાનું કૌશલ્ય. કળા સ્વયં રીતે અસ્તિત્વમાં આવે છે.
પરંતુ તાલીમ અને અનુભવને આધારે તેનો વિકાસ થાય છે. તાલીમ અને અનુભવથી કળામાં આપણે શું કરી શકીએ છીએ? વિકાસ. દરેક વ્યક્તિમાં કળાનું અલગ અલગ ધોરણ જોવા મળે છે. દરેક વ્યક્તિની કળા એક સરખી હોય નહીં. ક્રિકેટરની દ્રષ્ટિએ વાત કરીએ તો દરેક ક્રિકેટર એક જેવી બેટિંગ કરી શકે નહીં, એક જેવી બોલિંગ કરી શકે નહીં. દરેકની કળા અલગ અલગ હોય છે. તો કળા દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. આમ સંચાલન એક કળા છે. કળા એટલે કાર્ય કરાવવાનું કૌશલ્ય. તો સંચાલન વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. એટલે સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. કળા પણ છે, વિજ્ઞાન પણ છે. કોઈ પણ શાસ્ત્ર માત્ર કળા કે માત્ર વિજ્ઞાન હોઈ શકે નહીં. વાસ્તવમાં કળા અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે. જ્યાં કળા હોય ત્યાં વિજ્ઞાન, વિજ્ઞાન હોય ત્યાં કળા. દાખલા તરીકે ડૉક્ટર પાસે તબીબી વિજ્ઞાનનું જ્ઞાન હોય, પરંતુ શસ્ત્રક્રિયા કરવાનું કૌશલ્ય કળા ન હોય તો તે ઓપરેશન યોગ્ય રીતે કરી શકે નહીં, અને જો ઓપરેશન કરાવી રહ્યો છે દર્દીના જીવનું જોખમ ગણાય. પરંતુ ડૉક્ટરને જેમ સમય જાય, જેમ અનુભવ થાય, તેમ આ કળાનો વિકાસ થાય છે અને યોગ્ય રીતે ઓપરેશન કરી શકે છે. તો સંચાલનમાં પણ કળા અને વિજ્ઞાન બંને જોવા મળે છે. સંચાલન પ્રક્રિયાના આયોજન, તંત્ર રચના, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ વગેરે કાર્યોમાં કાર્યકારણનો સંબંધ હોવાથી તેમાં વિજ્ઞાન તત્વ છે એમ કહી શકાય. પરંતુ સંચાલનના સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વખતે અંગત આવડત, ચતુરાઈ, કૌશલ્ય અને કળા મહત્વનો ભાગ ભજવે છે. તમારી જોડે ગમે તેટલી મોટી ડિગ્રી હોય, પરંતુ તમારામાં આવડત ન હોય તો તમે અન્ય લોકો જોડેથી કાર્ય લઈ શકશો નહીં. તો સંચાલનમાં એની પણ જરૂર છે, ડિગ્રીની પણ જરૂર છે, પરંતુ એની સાથે કળા પણ હોવી જોઈએ. એટલે એવું કહી શકાય છે કે સંચાલન કળા અને વિજ્ઞાન બંને છે. એવું કહેવાય છે, ધ આર્ટ ઓફ મેનેજમેન્ટ બિગિન્સ where the science of management stops. The art of management begins where the science of management stops. વિદ્યાર્થી મિત્રો, હવે ત્યારબાદનો પ્રશ્ન. સંચાલન એક વ્યવસાય છે. કળા છે, જોઈ લીધું. વિજ્ઞાન છે, જોઈ લીધું. હવેનો પ્રશ્ન, સંચાલન એક વ્યવસાય છે. તો શરૂ કરીએ. સૌપ્રથમ વ્યવસાય એટલે શું? આપણે 11મા ધોરણમાં શીખી ગયા. વ્યવસાયની વ્યાખ્યા રિપીટ કરી લઈએ. વ્યવસાય એટલે શું? કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તેનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. જેમ કે ડૉક્ટરો ફી લે છે, વકીલો ફી લે છે, ચાર્ટર્ડ એકાઉન્ટર ફી લે છે, તો વગેરે વ્યવસાય કરે છે એવું કહી શકાય. સંચાલન વ્યવસાય કઈ રીતે? આપણો પ્રશ્ન એ છે. આપણો પ્રશ્ન વ્યવસાય જોડે નથી. આપણો પ્રશ્ન એ છે સંચાલન વ્યવસાય કેમ ગણાય છે? તો શરૂ કરીએ. સંચાલન વ્યવસાય ગણવા પાછળના કારણો. પહેલું કારણ, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. જેમ કે વકીલના વ્યવસાયમાં વકીલ બનવું હોય તો વકીલના વ્યવસાયમાં કાયદાના જ્ઞાન માટે LLBની પદવી, ડૉક્ટર માટે MBBS કે MS ની પદવી, ઓડિટર માટે CAની પદવીની જરૂર પડે છે. તેમ સંચાલનમાં BBA કે MBAની પદવીની જરૂર પડે છે. આમ સંચાલનમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે, માટે તે વ્યવસાય છે. બીજો મુદ્દો, વ્યવસાય તરીકે ઓળખવા માટેનું બીજું કારણ, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. અન્ય વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવો, પ્રયોગો, નિરીક્ષણ અને તાલીમને કારણે જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને તેના કારણે વિવિધ પદ્ધતિ અને સિદ્ધાંતોનું સંશોધન થાય છે. તો સંચાલન વ્યવસાય તરીકે ઓળખાય એના માટેનું બીજું કારણ જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. ત્રીજો મુદ્દો, વ્યવસાય મંડળો. જેમ કે ડૉક્ટરોનું મેડિકલ એસોસિએશન છે, વકીલોનું બાર કાઉન્સિલ
એસોસિએશન છે. તેમ સંચાલકોનું પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવા વ્યવસાયિક મંડળોની સ્થાપના થયેલી છે. સંચાલન માટે સંચાલકોનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવા વ્યવસાયિક મંડળોની સ્થાપના થયેલી છે. આ મંડળો પોતાના વ્યવસાયને લગતા પ્રશ્નોનો ઉકેલ કરે છે. ચોથો મુદ્દો, આચારસંહિતાનું પાલન. દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા સભ્યો માટે આચારસંહિતા ઘડે છે. દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા સભ્યો માટે આચારસંહિતા ઘડે છે અને દરેક સભ્યએ તેનું પાલન કરવું ફરજિયાત છે. તો મંડળ દ્વારા જે આચારસંહિતા ઘડવામાં આવે છે તો દરેક સભ્ય દ્વારા એનું પાલન કરવું જરૂરી હોય છે. તો ચોથો મુદ્દો આચારસંહિતાનું પાલન. ત્યાર પછીનો મુદ્દો નૈતિક જવાબદારી. દરેક વ્યવસાય વ્યક્તિઓએ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાપૂર્વક નૈતિક જવાબદારી અદા કરવાની હોય છે. પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાપૂર્વક નૈતિક જવાબદારી અદા કરવાની હોય છે. દાખલા તરીકે એક ચાર્ટર્ડ એકાઉન્ટરે પોતાના અસીલની માહિતી ગુપ્ત રાખવી જોઈએ. એક વકીલે પોતાના ક્લાયન્ટની માહિતી ગુપ્ત રાખવી જોઈએ તેમજ એ ક્લાયન્ટને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. તેવી જ રીતે સંચાલકોએ પણ ધંધા સાથે સંકળાયેલા તમામ પક્ષકારોનું હિત જળવાય તે રીતે સંચાલન કરવાનું હોય છે. સંચાલકોએ ધંધા સાથે સંકળાયેલા તમામ પક્ષકારોનું હિત જળવાય તે રીતે સંચાલન કરવાનું હોય છે. આમ સંચાલનને વ્યવસાય કહેવાય છે. તેની પાછળના ચોક્કસ કારણો છે. વ્યવસાય માટેનું પહેલું કારણ કે વ્યવસાયમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે. વ્યવસાય એમ કહે છે કે ભાઈ મારા માટે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર છે. સંચાલન કહે છે હા સર મારી જોડે છે વિશિષ્ટ જ્ઞાન, BBA MBA જેવી ડિગ્રીની મારામાં જરૂર પડે છે. વ્યવસાય કહે છે કે વ્યવસાયની અંદર જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, સંશોધન થાય છે. તો સંચાલન કહે છે યસ સર મને પણ અનુભવ દ્વારા વિકાસ અથવા વૃદ્ધિ કરી શકાય છે. ત્રીજું વ્યવસાય કહે છે કે અમારા વ્યવસાય મંડળો હોય છે. સંચાલન કહે છે યસ સર મારી જોડે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવા વ્યવસાયિક મંડળો છે. વ્યવસાય કહે છે કે અમારામાં આચારસંહિતાનું પાલન કરવાનું હોય છે. સંચાલન પણ કહે છે કે યસ સર અમે પણ આચારસંહિતાનું પાલન કરીએ છીએ. અને વ્યવસાય એમ કહે છે કે ભાઈ મારામાં નૈતિક જવાબદારી હોય છે. સંચાલન પણ કહે છે કે યસ સર અમારામાં પણ નૈતિક જવાબદારી છે. કંપનીની માહિતી જેટલી ગુપ્ત રખાય એટલી રાખી શકાય તેમજ જે માહિતી બહારના પક્ષકારોને જણાવવાની હોય છે જેમાં બહારના લોકોનું હિત જળવાય છે તે માહિતી અમે બહારના લોકોને પણ પૂરી પાડીએ છીએ. તો આ લક્ષણો વ્યવસાયના હતા જે સંચાલનમાં જોવા મળે છે. આજના લેક્ચરમાં બસ આટલું જ. હવે બાકીના મુદ્દા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મિત્રો આપણે જો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો. તેમજ તમારા મિત્રોએ પણ જો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તેમને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો. કારણ કે 12મા ધોરણના દરેક વિષયના દરેક ચેપ્ટરના વિડીયો અમે આ ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ. તો ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો. ટેક કેર.